હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ। જો તમે પણ એક જ રીતેનું ખીચું ખાઈને કંટાળ્યા હોય તો આ મારી રીતથી એકદમ ટેસ્ટી, તીખું અને લસણિયું ખીચું ઘરે જરૂરથી ટ્રાય કરજો। આ ખીચું આજે આપણે બેકિંગ સોડા કે પાપડ ખાર વગર બનાવીશું। તો આ ખીચું આજે આપણે એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એ રીતે બનાવીશું। તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। અને આવી નવી રેસીપીઓ જો તમારે પણ સૌથી પહેલાં જોવી હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો, જેથી કરી અને બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળશે। તો ચાલો હવે એકદમ સરળ રીતે બનતું લસણિયું ખીચું બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે આપણે આ રીતેનું એક પેન લઈ અને તેમાં 1.5 કપ જેટલું પાણી ગરમ થવા માટે મૂકીશું। પાણી એકદમ સરસ રીતે ઉકળવા લાગે એટલું ગરમ થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો હવે પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો પહેલાં તો તેમાં 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું, ચપટી જેટલી હિંગ એડ કરીશું, 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું, અડધી ચમચી જેટલા અજમા એડ કરીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલા ક્રશ કરેલા લીલા મરચાં એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી જેટલું ખમણેલું આદું એડ કરીશું અને અડધી ચમચી જેટલું નમક એડ કરી દઈશું। આ બધા જ મસાલા જો તમે પરફેક્ટ માપ સાથે ખીચામાં એડ કરશો તો ખીચુંનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। હવે આપણે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ અને હવે તેને ઢાંકી અને ગેસની સ્લો ફ્લેમ પર આપણે 3 થી 4 મિનિટ માટે થવા દઈશું। તો 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, હવે આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો પાણીમાં એડ કરેલા બધા જ મસાલા એકદમ સરસ રીતે ભળી ગયા છે। તો એક વખત આ રીતે તેને ચલાવી અને મિક્સ કરી દઈએ। ત્યારબાદ તેમાં 2 થી 3 ચમચી જેટલી નાની કટ કરેલી કોથમીર એડ કરીશું। જો તમારે વધારે એડ કરવી હોય તો વધારે પણ એડ કરી શકો છો અને તેને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। ત્યારબાદ 1.5 કપ પાણીની સામે આપણે 1/4 કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે। તો આ રીતે થોડો થોડો કરી અને આપણે લોટ એડ કરતા જઈ અને સ્પેચ્યુલાની મદદથી ચલાવતા જવાનું છે। આ રીતે તમે લોટને એડ કરશો એટલે લોટમાં જરા પણ ગઠ્ઠા નહીં વળે અને લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે। તો તમે જોઈ શકો છો બધો જ લોટ એડ કરી દીધો છે। હવે આ રીતે ચલાવતા જઈ અને તેને મિક્સ કરી દઈએ। તો તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને આ રીતે આપણે એડ કર્યો છે એટલે લોટમાં જરા પણ ગઠ્ઠા નથી વળ્યા। હવે આપણે તેને ઢાંકી અને 4 થી 5 મિનિટ માટે ફરી વખત થવા દઈશું, જેથી કરી અને લોટ એકદમ સરસ રીતે કૂક થઈ જશે। તો હવે આપણે પેનનું લીડ બંધ કરી દઈએ। તો હવે આપણે લીડ ઓપન કરી અને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણું ખીચું એકદમ સરસ રીતે કૂક થઈ અને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ રીતે તેને સરસ રીતે એક વખત ચલાવી લઈએ। તો હવે ખીચું બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેના માટેનો વઘાર તૈયાર કરીશું। તેના માટે આ રીતેનું કોઈ એક નાનું પેન અથવા તો વઘારિયું લઈશું, જેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। જો તમારી પાસે અવેલેબલ હોય તો સિંગ તેલનો ઉપયોગ કરવો, કારણ કે ખીચામાં સિંગ તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી તૈયાર કરેલી લસણની ચટણી એડ કરીશું અને તેને તેલમાં સરસ રીતે મિક્સ કરી દેવાની છે। લસણની ચટણી સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ ઓન કરી અને ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને એકદમ સરસ રીતે કૂક થવા દેવાની છે। ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું, જેથી કરી અને લસણની ચટણી બળી ના જાય। તો તમે જોઈ શકો છો હવે લસણની ચટણી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો આ સમયે હવે આપણે તેમાં ચપટી જેટલી હિંગ, ચપટી જેટલું નમક એડ કરીશું અને અડધી ચમચી જેટલું મરચું પાવડર એડ કરીશું અને ફરી વખત 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે।
તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ. આપણો લસણીયો વઘાર બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો તૈયાર કરેલા ખીચુને આપણે ગરમા ગરમ સર્વ કરીએ. અને ખીચું ઉપર આપણે તૈયાર કરેલો લસણીયો વઘાર રેડીશું. તો છે ને બનાવવું ખૂબ જ ઇઝી અને ખાવામાં તો એકદમ નવું અને ટેસ્ટી લાગે છે. તો આ રીતેનું લસણીયું ખીચું તમે ક્યારેય ઘરે ટ્રાય ના કરી હોય તો આ વિડીયો જોઈ અને હવે જરૂરથી કરજો. અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને જલ્દીથી કરી દો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી